હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. આજે આપણે જાણીશું મિત્રો પીએમ કિસાન ખેડૂતો માટે 21મા હપ્તા વિશે વાત કરવાના છીએ. તો આપણે નવી અપડેટ લઈને આવી ગયા છીએ કે શું છે નવી અપડેટ. ખેડૂતો માટે છે કામના સમાચાર. તો વિડીયોની અંદર જોડાઈ રહેજો મિત્રો. અને વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી અને ચેનલમાં જો નવા હો મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. તો વિડીયોની અંદર વાત કરવાના છીએ કે 2000નો હપ્તો ક્યારે આવશે, એના વિશે નવી અપડેટ આવી ગઈ છે મિત્રો. તો ચલો વિડીયોની અંદર જોડાયા વિડીયોની અંદર આગળ વધારીએ. તો વિડીયોની અંદર વાત કરીએ ચલો. તો જેમ મિત્રો તમે જાણો છો કે અત્યાર સુધીમાં આપણે 20 હપ્તા આવી ચુક્યા છે. અને ટાઈમ છે 21મા હપ્તાનો. તો જાણીએ 21મો હપ્તો ક્યારે આવશે. તો પીએમ કિસાન 21મો હપ્તો કેન્દ્ર સરકાર ખેડૂતો માટે આવક વધારવા અને ખેતીને મજબૂત કરવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. આમાંથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સૌથી વધુ ખેડૂતો માટે લાભ થઈ રહ્યો છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષ 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જે 3 સમાન હપ્તામાં સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે મિત્રો. તો અત્યાર સુધીમાં સરકાર આ યોજનામાં 20 હપ્તા જારી કરી ચૂકી છે. 20મો હપ્તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓગસ્ટ 2025માં જારી કર્યો હતો. આનાથી 9.8 કરોડ ખેડૂતોને લાભ થયો હતો, જેમાં 2.4 કરોડ મહિલા ખેડૂતો પણ સામેલ હતી. જોકે આ હપ્તો જૂનમાં આવવાની અપેક્ષા હતી, પરંતુ થોડા વિલંબ થયો હતો. સામાન્ય રીતે દર 4 મહિને એક નવો હપ્તો જારી થાય છે. તેથી હવે ખેડૂતો 21મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વિડીયોની અંદર જોડાઈ દેજો. વિડીયોની અંદર આપણે વાત કરીએ આગળ. પીએમ કિસાન યોજનાની શરૂઆત 2019ના અંતરિમ બજેટમાં તત્કાલીન નાણામંત્રી પિયુષ ગોયલે કરી હતી. આ યોજનાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોન્ચ કરી હતી. હવે આ વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડેબિટ યોજના બની ગઈ છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયા એટલે વર્ષભરમાં 6,000 રૂપિયા મળે છે મિત્રો. હવે આપણે આગળ વાત કરીએ કે હપ્તા ક્યારે અને કેવી રીતે મળે છે મિત્રો. એનો ટાઈમ અને સમયગાળો કેવી રીતે હોય છે મિત્રો, એના વિશે વાત કરીએ. તો હપ્તા ક્યારે મળે છે. પ્રથમ હપ્તો એપ્રિલ થી જુલાઈની વચ્ચે મળે છે મિત્રો. અને બીજો હપ્તો ઓગસ્ટ થી નવેમ્બરની વચ્ચે મળે છે મિત્રો. અને ત્રીજો હપ્તો ડિસેમ્બર થી માર્ચમાં મળે છે મિત્રો. અને એ સીધા પૈસા ખેડૂતના બેંક ખાતા દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે. 21 તમે જાણો છો કે 21મો હપ્તો દિવાળી પહેલા આવવાની શક્યતા હતી, પરંતુ હજુ સુધી સરકારે સત્તાવાર તારીખ કોઈ જાહેર કરી નથી. એવી અપેક્ષા છે કે આ હપ્તો નવેમ્બર 2025માં જારી થશે અને ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા પહોંચી જશે. જોકે કેટલાક રાજ્યોમાં ખેડૂતો માટે સરકાર પહેલા જ 21મો હપ્તો જાહેર કરી ચૂકી છે. 7 ઓક્ટોબર કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે દિલ્હીથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રકમ જારી કરી હતી. આ અંતર્ગત 8.55 લાખ ખેડૂતોને 171 કરોડ રૂપિયા સીધા મોકલવામાં આવ્યા હતા ખાતામાં. માટે આટલું જ છે મિત્રો. અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને